જૂનાગઢમાંથી ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં કોંગ્રેસ દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવ્યું। શહેર કોંગ્રેસ સમિતિએ ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કર્યું। સાથે તંત્રની નિષ્ફળ કામગીરી પર સવાલ ઉઠાવ્યા। ચેકપોસ્ટ છતાં દારૂ માસ કેવી રીતે પહોંચ્યા તે અંગે કોંગ્રેસે તંત્ર સામે સવાલ ઉઠાવ્યા। શહેર કોંગ્રેસ પ્રમુખે આ કૃત્યને દુઃખદ ગણાવ્યું। સાથે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી। તો ગઈકાલે દારૂ ચિકન પાર્ટીનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો। જ્યાં પ્લાસ્ટિકની બોટલ પણ લઈ જવાની મનાઈ છે, વન વિભાગ અને પોલીસ તંત્રની સખત પહેરો હોય તેમ છતાં પણ આજે અભક્ષ્ય ખોરાક અને દારૂની બોટલ કઈ રીતે અહીંયા સુધી પહોંચી। આજે રોપવે સાઇટ પર પણ એમની પર્સનલ સિક્યુરિટી પણ ચેકિંગ કરે છે, તેમ છતાં આટલી બધી માત્રામાં અભક્ષ્ય ખોરાક અને દારૂની બોટલો પહોંચવી એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી પણ સાબિત થાય છે। ગિરનાર અંબાજી મંદિરમાં વધુ એક વિવાદ। પૂજારી પૈસા ચોરતા હોવાના સીસીટીવી વાયરલ। દાન પેટીની જગ્યાએ કોઈ વસ્તુ રાખી પૈસા પોતાના ખિસ્સામાં નાખતા દેખાયા। દાન પેટીના પૈસા પૂજારી લેતા હોય તેવો વિડીયો વાયરલ। વિડીયો ઓગસ્ટ 2025 હોવાનું ખુલ્યું। શહેરના સામાજિક અગ્રણી વિડીયો વાયરલ કરી કાર્યવાહીની માંગ કરી। અંબાજી મંદિર હાલ વહીવટદારના હસ્તકમાં છે। તો ગિરનાર અંબાજી મંદિરમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પૂજારી પૈસા ચોરતા હોવાના સીસીટીવી ફૂટેજ કે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે। હવે આ મુદ્દે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આ સીસીટીવી વાયરલ થતા ચકચાર મચી છે। એક તરફ કે જ્યાં દારૂ અને ચિકન પાર્ટી કરવામાં આવી અને બીજી તરફ આ પવિત્ર સ્થાન ઉપર વધુ એક વિવાદ સર્જાયો છે। ઓગસ્ટ 2025નો આ વિડીયો હોવાનું અનુમાન છે, જેના સીસીટીવી આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં પૂજારી પૈસા ચોરતા સ્પષ્ટપણે આ સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે। આ લોકો એમ કે છે કે આ તનસુખગીરી બાપુની ગાદીના અમે વારસદાર છીએ અને અમને આ ગાદી મળવી જોઈએ। આ વાત ખોટી છે। આ લોકોને એક ગાદીનો નહીં કાંઈ ન મળવું જોઈએ। આ અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પહેલા તો વિવાદ ક્યાંથી સર્જાયો, તો ગિરનાર પર ચિકન અને દારૂ પાર્ટી કરવામાં આવી। આ પવિત્ર સ્થાનને અપવિત્ર કરવામાં આવ્યું, ત્યાંથી આ વિવાદ સર્જાયો। જે બાદ કોંગ્રેસ દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવ્યું, ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું અને ફરી એક વિવાદ જે સામે આવ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા અનેક સવાલો છે। પૈસાની ચોરી કરતા પૂજારી દેખાયા। અમારા સંવાદદાતા અમર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અમર, આ ત્રણ જે અલગ અલગ તસવીરો ટીવી સ્ક્રીન પર અત્યારે સામે દર્શકો જોઈ રહ્યા છે, પવિત્ર જગ્યા અપવિત્ર થઈ તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ચોક્કસ કે જે રીતે ગિરનાર પર્વત પર જે રીતે અંબાજી મંદિર આવેલું છે ને અંબાજી મંદિરમાં હજારો અને કરોડો જે શ્રદ્ધા આસ્થા જોડાયેલી છે, તેની સાથે એક મજાક અને આ જે ઘટના સામે આવી છે, ખાસ કરીને આ ઘટના ગઈકાલે પ્રકાશમાં આવી અને બાદમાં તંત્ર જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને 11 જેટલા લોકોને પહેલા સસ્પેન્ડ કરાય ને હવે વધુ વિગત મળી છે કે 26 જેટલા પૂજારી સહિતના જે કર્મચારીઓ તંત્ર દ્વારા ત્યાં રાખવામાં આવ્યા હતા તે તમામ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ સસ્પેન્ડ તો કરી દેવાયા, પરંતુ સામે આક્ષેપ એવો થયો છે કે જે વિડીયોમાં દેખાય છે તે કોઈ કર્મચારીઓ નથી, તો તે લોકો કોણ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યાં ચિકન પાર્ટી દારૂ પાર્ટી થઈ કેટલા અંશે વ્યાજબી કહેવાય કે માતાજીના જે મંદિર છે ને ત્યાં જ આ રીતની ઘટનાને લઈને સવાલો ઉઠ્યા છે। બીજી તરફ ગઈકાલે વધુ એક વિડીયો સામે આવ્યા છે કે જેમાં જે મંદિરના જે પૂજારીઓ હોય છે તે દાન પેટીની અંદર જે પૈસા જાય છે તે પોતાના ખિસ્સામાં ફેરવી લે છે। આ આખી ઘટના સામે આવી છે। વધુ એક વિવાદ શરૂ થયો છે, તેને લઈને તંત્ર કઈ રીતની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું, પરંતુ હાલ તંત્રએ તપાસના આદેશ આપ્યા છે। આ મામલે પણ તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। હાલ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ થયો છે, પરંતુ તપાસ ક્યારે પૂર્ણ થશે તે એક મહત્વનું છે। ખરેખર તપાસ પૂર્ણ થયા બાદ આમાં કોઈ ચોંકાવનારા ખુલાસા થશે કે કોઈ સામે કાર્યવાહી થશે કે નહીં, તેવા સવાલો અને માંગ ઉઠી રહી છે કે કડક કાર્યવાહી આ જે પ્રકારની ઘટના છે તેમાં થવી જોઈએ।
બિલકુલ અમાર સ્પષ્ટપણે અહીંયા મુખ્ય સવાલ એ થાય કે આસ્થાના સ્થાન પર આવી ઘટનાઓ સાંખી ન લેવાય. બિલકુલ સાંખી ન લેવાય. તેને લઈને જુદી જુદી સંસ્થાઓ મેદાનમાં આવી છે. હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે કે જે આ મંદિર છે એ વહીવટદાર હસ્તક છે, એટલે કે તંત્રની સીધી નજર હેઠળ છે અને તંત્ર દ્વારા ત્યાં પૂજારીઓ અને કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા છે. આ ઘટના જે વિડીયો વાયરલ થયો છે જે પાર્ટીનો તે જૂનો એટલે કે 4-5 મહિના જૂનો છે, તો શું અત્યાર સુધી કોઈને કેમ ખબર ન પડી ભાઈ? વિડીયો વાયરલ થયા પછી જ કેમ ખબર પડી? તેવા સવાલો ઉઠી રહ્યા છે. તંત્રની કામગીરી સામે ચોક્કસ સવાલ છે, પરંતુ હવે તંત્ર તેની કામગીરી કઈ રીતની કરે છે, તપાસમાં શું સામે આવે છે અને ખરેખર જે દોષિતો છે તેની સામે કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે. બીજી તરફ હાલ કોંગ્રેસની જે ટીમ છે શહેર કોંગ્રેસ સમિતિની તે આજે જે અંબાજી મંદિર ખાતે પહોંચી હતી અને ત્યાં શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. ગંગાજળ અને ગૌમૂત્રથી ત્યાં સફાઈ કરી અને હાલ આ જે પવિત્ર જે સ્થાન છે તેનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. જી બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો એક તરફ કે જ્યાં દારૂ ચિકન પાર્ટી થઈ તે બાદ કોંગ્રેસ દ્વારા શુદ્ધિકરણ કરાયું અને વધુ એક વિવાદ સીસીટીવી ફૂટેજનો સામે આવ્યો છે. સમાચારમાં આગળ વધીએ. સમાચાર મહત્વના. ભારતીય શેર માર્કેટ લાલઘૂમ. સેન્સેક્સ 800 થી વધુ પોઈન્ટ ડાઉન થયું. નિફ્ટી 280 થી વધુ પોઈન્ટ માઇનસ. બેંક નિફ્ટી 950 થી વધુ પોઈન્ટ માઇનસ. તો નિફ્ટી 280 પોઈન્ટથી વધુ ડાઉન થયો હોવાની આ વિગતો મળી રહી છે. બેંક નિફ્ટી 950 થી વધુ ડાઉન ગયો છે. ભારતીય શેર માર્કેટ લાલઘૂમ છે. આપને વિગતો આપી દઈએ કે જ્યાં જે મિડલ ઇસ્ટમાં યુદ્ધ છે જે હજુ પણ યથાવત છે તેની સીધી અસર અહીંયા શેર માર્કેટ પર પડી છે. ક્યાંક ક્રૂડ તેલને લઈને અછત સર્જાઈ રહી છે અને પીએનજીને લઈને પણ ચિંતા વ્યાપી છે. તે વચ્ચે ભારતીય શેર માર્કેટ લાલઘૂમ જોવાઈ રહ્યું છે. સેન્સેક્સ 800 થી વધુ ડાઉન થયું છે, જેના કારણે જે વેચાણકારો જે રોકાણકારો છે તેઓમાં એક ચિંતાનો માહોલ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, કેમ કે ઘણા સમયથી શેર માર્કેટની આ દશા બેઠી છે. રોકાણકારોના પૈસા ડૂબી રહ્યા છે. રોકાણકારોને અહીંયા મુશ્કેલી જરૂરથી સર્જાઈ રહી છે અને હજુ પણ જે અપડેટ સામે આવી છે તે પ્રમાણે સેન્સેક્સ 800 થી વધુ પોઈન્ટ ડાઉન ગયો છે. નિફ્ટી 280 થી વધુ પોઈન્ટ માઇનસ ગયો છે. આની સીધી અસર જે રોકાણકારો છે તેમના ઉપર પડવાની છે. જે નવા રોકાણકારો છે તેમના પર પણ આની સીધી અસર પડવાની છે. પરંતુ ભારતીય શેર માર્કેટની જે દશા છે એ હાલ બેહાલ જોવા મળી રહી છે. રોકાણકારો માટે અહીંયા મુશ્કેલીનો સમય જરૂરથી છે, કારણ કે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે તેના પછી ભારતીય શેર માર્કેટની જે દશા છે તે રોકાણકારો માટે હાલ ચિંતાજનક બની રહી છે. તો આપને જણાવી દઈએ કે બેંક નિફ્ટી 950 થી વધુ પોઈન્ટ માઇનસ ગયું છે. રોકાણકારોના તો અહીંયા પૈસા જે છે એ ડૂબ્યા છે, પરંતુ સાથે સાથે જો વાત કરવામાં આવે જે નવા રોકાણકારો છે તેમના માટે પણ એક મુશ્કેલી અહીંયા જરૂરથી સર્જાઈ છે. ઘણા સમયથી શેર બજારમાં આ પ્રકારનો માહોલ જોવાઈ રહ્યો છે. શેર બજારની હાલની શું સ્થિતિ છે ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે. 800 પોઈન્ટ ડાઉન સેન્સેક્સ ગયો છે. નિફ્ટી પણ 280 પોઈન્ટ ડાઉન ગયો છે, જેની સીધી અસર રોકાણકારોને પડવાની છે. પરંતુ ભારતીય શેર બજારની હાલની જે સ્થિતિ જોવામાં આવે અને થોડા સમય પહેલાની જો સ્થિતિ જોવામાં આવે તો અહીંયા રોકાણકારો માટે ચિંતાજનક બાબત જરૂરથી સામે આવી છે. ખાસ કરીને જે નવા રોકાણકારો છે તેમના માટે પણ અહીંયા મુશ્કેલી છે અને આવનારા દિવસોમાં જો આ પ્રકારની સ્થિતિ સર્જાય છે તો અહીંયા રોકાણકારો માટે મુશ્કેલી. માર્કેટ એક્સપર્ટ જગદીશભાઈ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, હાલની જે સ્થિતિ જોવાઈ રહી છે તે રોકાણકારો માટે મુશ્કેલીજનક તો જરૂર છે. બિલકુલ મુશ્કેલીજનક છે, કારણ કે અત્યારે આમ તમે જુઓ તો ઇવન 2025માં પણ સૌથી વધારે ઓછામાં ઓછું રિટર્ન આપનારું કોઈ શેર બજાર હોય તો એ ભારતીય શેર બજાર જ હતું. તમે સાથે સાઉથ કોરિયાને સરખામણી કરો તો લગભગ 2025માં એ બધી દેશોએ 75% રિટર્ન આપ્યું હતું. ભારતમાં જે કોઈએ રોકાણ કર્યું એને માત્ર 8 કે 10% સંતોષ માનવો પડ્યો હતો. અને વિદેશી રોકાણકારોની ખરેખર તમે આમ જુઓ તો વેચવાળી બિલકુલ યથાવત ચાલુ છે. બજેટમાં કોઈક સારા સમાચાર આવશે, કેપિટલ ગેઇનમાં કોઈ રાહત મળશે, એસટીટી ઘટશે, એવી ઘણી બધી આશાઓ રાખીને કદાચ
મોટાભાગના રોકાણકારો ચાલતા હતા, પણ એ આશા પણ હવે લગભગ બિલકુલ આપણા પર પાણી ફરી વળ્યું છે. અને હવે બળતામાં જીવ ગુમાવ્યો હોય તેમ અત્યારે આ જે યુદ્ધ ચાલુ થયું છે ઈરાન વચ્ચે અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે, એ જલ્દી પતે એવું અત્યારે લાગતું નથી. ભલે ટ્રમ્પ સાહેબ એવું કહેતા હોય કે આ યુદ્ધ ગમે ત્યારે સમાપ્ત થઈ જશે અને હું કહું જ્યારે ત્યારે સમાપ્ત કરી શકીશું, પણ જે રીતે ગઈકાલે સ્પીચ આવી ત્યાંના જે નવા સુપ્રીમ લીડરની, એ અત્યારે એવું જ લાગી રહ્યું છે કે બિલકુલ લડાયક મૂડમાં જ છે. અને હોર્મુઝ ખાડીમાં જે જાતની એ લોકોએ બંદી કરી છે એના લીધે જે વર્લ્ડ ઓવરમાં એક ક્રાઇસિસ સર્જાય છે અને એમાં આપણે પણ એનો ભોગ બન્યા છીએ. હું નથી માનતો કે આનો કોઈ જલ્દી ઉકેલ આવે, એવા ચમત્કાર થાય. બિલકુલ. જગદીશભાઈ, અહીંયા મહત્વનો સવાલ કે આગામી દિવસોમાં શેર માર્કેટની સ્થિતિ આપ શું જોઈ રહ્યા છો? અત્યારની પરિસ્થિતિ જોતા તો એવું લાગે છે કે લગભગ 2020માં જયારે કોવિડનો સમય હતો અને જે જાતની બજારની પરિસ્થિતિ અચાનક જ યુટર્ન લીધો હતો અને ધારણા કરતા લગભગ નીચેની તરફ સરકી ગયો હતો. અત્યારે હું આપણે નિફ્ટીનો જો કદાચ દાખલો આપું, હું કોઈને ગભરાવા નથી માંગતો. અત્યારે નિફ્ટી ફોર એક્ઝામ્પલ 23,353 છે. જો કદાચ બજાર સરખી ન ચાલે, વિદેશી રોકાણકારોની વેચવાલી સતત ચાલુ રહે તો એ 23,000નું પણ એક લેવલ સ્પર્શી શકે છે. અને જો કોઈ સંજોગોમાં કમનસીબે 23,000નું જે લેવલ તોડ્યું તો એ 22,500 ને 22,000 સુધી પણ જઈ શકે છે. એટલે દરેક જે વ્યક્તિ જે કામ કરે છે એને બહુ જ સાચવીને કામ કરવાની જરૂર છે. અને જે ડે ટ્રેડર્સ છે, મારી ખાસ સલાહ છે, મહેરબાની કરીને આ બજારમાં હાલ પૂરતા તમે બજારથી અળગા રહો. બિલકુલ. જગદીશભાઈ, છેલ્લો સવાલ, નવા રોકાણકારો અને હાલના જે રોકાણકારો છે તેમના માટે શું સલાહ? જે લાંબા ગાળાના રોકાણકાર છે એને કોઈ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. બજારમાં આ જાતની ઉથલપાથલ 1984 થી હું તમને અનેક દાખલા આપી શકું એમ છું. જયારે મિસેસ ગાંધીવોર એસેસિને છે ત્યારથી હર્ષદ મહેતા છે, કેતન પારેખ છે, 2008ની સબપ્રાઇમ ક્રાઇસિસ છે, ઘણી બધી વસ્તુઓ આપણે કહી શકું છું. પણ એક વસ્તુ ઇતિહાસ બિલકુલ સાક્ષી છે કે જયારે આ જાતનો ઘટાડો બજારમાં આવે છે ત્યારે તે પછી જે બજાર જયારે ફરે છે ત્યારે આગળ જે એને હાઈ બનાવે એના કરતા ઉપરનો જ હાઈ બનાવે છે. એ જે લાંબા ગાળાના રોકાણકારો છે એના માટે ચોક્કસ એક કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. થોડી ધીરજ રાખજો અને તમારા જે શેર જાળવી રાખજો. અને જે નવા રોકાણકારો કે જેને ખરીદવું છે એ ચોક્કસ સારા બ્લુચીપ શેરો પોતાના નાણાકીય સલાહકારની સલાહ લઈને થોડું 10% દરેક ઘટાડે ખરીદતા રહે અને પોતાના પોર્ટફોલિયો બનાવે અને 3 થી 5 વર્ષનો અભિગમ રાખે. બિલકુલ. આભાર તમામ વિગતો બદલ. તો અહીંયા જે રોકાણકારો છે તેમના માટે ધીરજની વાત માર્કેટ એક્સપર્ટ કરી રહ્યા છે. સમાચારમાં વાત હવે સુરતથી કરીએ. રખડતા શ્વાનનો આતંક યથાવત છે. 4 વર્ષના બાળક ઉપર રખડતા શ્વાને હુમલો કર્યો. વેસ્તાન ગણેશનગરમાં આ ઘટના બની. બાળકના આંખ નીચે શ્વાને બચકા ભર્યા. બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે કેમ કે આંખના નીચેના ભાગે જ શ્વાને હુમલો કરી દીધો છે. બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો. वहीं बैठ के अभी खेल रहा था, गेट मतलब रूम में, और गेट के बाहर बैठ के तब तक वो आया, यहीं पूरा पकड़ लिया. અમારા સંવાદદાતા કીર્તિશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તિશ, રખડતા શ્વાનને લઈને જેટલા પણ એક્શન પ્લાન છે તે કાગળ પર હોય તેવું સ્પષ્ટપણે અહીંયા દેખાય છે. બિલકુલ. થોડા દિવસ થઈને સુરત શહેરમાં શ્વાનો દ્વારા હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત સુરતના ભસ્તાન વિસ્તારની ઘટના છે જ્યાં 4 વર્ષના બાળક ઉપર શ્વાનોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જો કે જેને લઈને બાળકની આંખને ભાગના નીચે ઈજા થવા પામી હતી. બાળકને તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ખાસ કરીને ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં એક સમય માટે લોકોમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો હતો. તે પ્રકારની આ ઘટના છે. અવારનવાર નાના બાળકો શ્વાન ટાર્ગેટ કરતા હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. ચોક્કસ તંત્ર દ્વારા શ્વાનોને રસીકરણ સાથે હુમલા ના થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાની મોટી વાતો કરવામાં આવે છે. પણ આ વાતો માત્ર કાગળ પર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બિલકુલ. આભાર. તો જે રીતે રખડતા શ્વાનનો આતંક સુરત શહેરમાં હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. 4 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો.